ગાડીઓમાં ના દે કોઈ કિંમતી માલ ભરેલો હોય તો ગાડીઓ હે ને તાત્કાલિક લૂંટાઈ જાય. આ છે બાલાપુર ખામગાંવ. એટલે રાતના બિચારાને કોઈ કિંમતી માલ ભરેલો હોય તો આ રીતે માથે બેસવું પડે. જો તમે કેવા બેઠા છે ને આ માથે બેઠા છે. અને હું તો એ જ કહું છું કે રાતના નીકળો તો જોઈને જ નીકળવાનું. કારણ કે હજુ સુધી આપણે એવું બન્યું નથી બનાવ કે આપણે કોઈ કિંમતી માલ ભર્યો નથી, એમ કોઈ બનાવ બન્યો નથી. પણ જેને કિંમતી માલ ભરે છે એને અનુભવ પૂરા થઈ ગયા છે. એટલે જે કંઈ કરો એ કિંમતી માલ ભરો તો જોઈ વિચારીને રાતનું હાલવાનું, દિવસે જ હાલવાની કોશિશ કરવાની જેમ બને એમ. રાતના હાલશો તો તમારો કિંમતી માલ લૂંટાઈ જાય છે. કેટલા બેઠા છે માથે. અને આ આવે છે ટોલ નાકો, બાલાપુર ટોલ નાકો. અમે જઈ રહ્યા છીએ હવે ગુજરાત અંકલેશ્વર. તો તમે જોઈ શકો છો આપણે બતાવો છો બાલાપુર. વિચારે નાલજીભાઈ બિચારાને કોઈ માલ એવો ભરેલો હોય છે એટલે બેઠો હોય છે ના દેખે. આ છે ટોલમાં દાંડીઓ આટો કરી નાખ્યો છે. બસ હવે દાંડીઓ થઈ જાય. હા બસ શાબાશ. લાઈક કરો, કમેન્ટ કરો ને ફોલો કરવાનું ભૂલતા જ નહીં મારો ભાઈ. તમારો નાનો ભાઈ જાણે ફોલો કરી જ દેજો.